આગળ વાત કરીએ તો યાત્રાધામ શામળાજીમાં પણ આજે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે। વહેલી સવારથી જ ભક્તો દર્શન માટે પહોંચી રહ્યા છે। કાળિયા ઠાકોરના મંગળા દર્શન શરૂ થયા છે। દિવસ દરમિયાન અલગ અલગ મનોરથથી ઉજવણી કરવામાં આવશે। શામળાજી મંદિરનો શણગાર કરવામાં આવ્યો છે। તો કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે। બીજી તરફ મંગળા આરતી પણ જે રીતે શરૂ કરવામાં આવી છે। આજે મોટી સંખ્યામાં લોકો મંદિર ખાતે પહોંચી રહ્યા છે, તે માટે મંદિરમાં પણ ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। વહેલી સવારથી જ ભાવિ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે। યાત્રાધામ શામળાજીમાં આજે જન્માષ્ટમીની ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે। વહેલી સવારથી જ ભાવિ ભક્તો દર્શન માટે પહોંચી રહ્યા છે। કાળિયા ઠાકોરના મંગળા આરતીના દર્શન શરૂ થયા છે। બીજી તરફના આજે દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। મંદિરને અલગ અને અલૌકિક તરીકે શણગાર કરવામાં આવ્યું છે। આ દરમિયાન હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો ત્યાં પહોંચવાના છે। મંદિર પ્રશાસન દ્વારા પણ અલગ અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય તે માટે પણ વિશેષ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે। તો આજ મુદ્દે સંવાદદાતા સમીર બલોચ આપણી સાથે લાઈવ જોડાયા છે। સમીર, કેવો માહોલ અત્યારે ત્યાં જોવા મળી રહ્યો છે? મોટી સંખ્યામાં ભાવિ ભક્તો મંદિર પરિસરમાં પહોંચી રહ્યા છે। હવે તો આજે જગતના જે નાથ છે ભગવાન શામળિયાનો આજે જન્મદિવસ છે, ત્યારે ભગવાનના જન્મને વધાવવા માટે વહેલી સવારથી જે ભક્તો છે તે ભક્તો મંદિર પરિસરમાં પહોંચી ચૂક્યા છે। ભગવાન કાળિયા ઠાકોરની એક ઝલક મેળવવા માટે ભક્તો અહીંયા વહેલી સવારથી જ લાઈનમાં દર્શન માટે ઉભા છે। મંદિર પરિસર દ્વારા જે વિવિધ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે। તમામ જે લોકો છે તે લોકો ભગવાનની એક ઝલક મેળવીને આતુર બન્યું છે। હાલ છે ભગવાનનું જે સ્નાન છે, પંચામૃતનું સ્નાન છે, તે પંચામૃતનું સ્નાન અહીંયા કરાવવામાં આવી રહ્યું છે। દૂધ, દહીં, ઘી અને માખણ દ્વારા અભિષેક કરવામાં આવશે। મોટી સંખ્યામાં જે ભક્તો